જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણમાં આપણે હવે આગળ જોઈએ કે ખુશનૂર, અફસાના અને આફરીન એ ખેલકૂદમાં પારંગત તો છે, પણ એઓ પોતપોતાની વાતો કરે છે. હવે આગળ આપણે જોઈએ કહોમાં. તો પ્રશ્ન 1 કે તમને કોઈએ ક્યારેય રમતા રમતા અટકાવ્યા છે? કઈ રમતો? તો વિદ્યાર્થી મિત્રો, હા, અમને અમારી સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દંડા જેવી રમતો રમતા અટકાવ્યા છે. બીજો પ્રશ્ન કે તમને કોણે અટકાવ્યા અને કેમ? પછી તમે શું કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ રમતા અટકાવ્યા કારણ કે ક્રિકેટ રમતી વખતે અમારાથી તેમના ઘરની બારીના અને ગાડીના કાચ તૂટી ગયા હતા. હવે અમે આ રમત અમારા ઘરની નજીકના મેદાનમાં જઈને રમીએ છીએ. પ્રશ્ન 3 તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા? વિદ્યાર્થી મિત્રો, હા, મને મારા માતા પિતા રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે અને શાળાની રમતોમાં ભાગ લેવા માટે પણ સમજાવે છે, જેથી હું શારીરિક રીતે સુદૃઢ બની શકું. હવે અમે પૂછ્યું કે અમને તમારી ટીમ વિશે કહો. તો એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ હવે સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. તો અફસાના શું કહે છે કે અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું માત્ર 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું. તો બીજી છોકરી શું કહે છે? હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા.